નમસ્કાર મિત્રો, કેડી બારડ દ્વારા સંચાલિત શ્રી શારદા સાયન્સ સ્કૂલ ડોડાસા અને કોડીનાર વતી હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. અત્યારે કોરોનાની મહામારીને લીધે આપણે સૌ કોઈ સ્કૂલે પહોંચી શકતા નથી, તો શાળા દ્વારા એક આ સરસ આયોજન કરેલું છે કે ઘર બેઠી અને આપણે ધોરણ 10નું વિજ્ઞાન સરળતાથી શીખી શકીએ. મારું નામ ગિરીશ કસિયા, એમએસસી એમએડ ઓર્ગેનિક કેમિસ્ટ્રી. હું આજે તમને ધોરણ 10ની અંદર આવેલું ચોથું ચેપ્ટર કાર્બન અને તેના સંયોજનો વિશે થોડીક એવી માહિતી આપીશ. મુખ્યત્વે કાર્બનની અંદર ઓમ જોવા જઈએ તો કાર્બન છે એ દુનિયાનો આધાર સ્તંભ છે, કારણ કે કાર્બન છે એ પૃથ્વી ઉપર સૌથી વધારે પ્રમાણમાં દરેક સંયોજનોની અંદર જોવા મળે છે. કાપડ હોય, કાગળ હોય કે દરેક સંયોજનોની અંદર મુખ્યત્વે કાર્બન સ્વરૂપે આપણને જોવા મળે છે. કાર્બન છે એ જીવનનો આધાર સ્તંભ છે. કાર્બનનું પ્રમાણ જોવા જઈએ તો જમીનની અંદર જે પોપડા સ્વરૂપે રહેલી જમીન છે એમની અંદર કાર્બનનું પ્રમાણ મુખ્યત્વે 0.02% જેટલું કાર્બન રહેલું છે. આ કાર્બન મુખ્યત્વે કાર્બોનેટ મીન્સ CO3 ઉપરાંત હાઇડ્રોજન કાર્બોનેટ, પેટ્રોલિયમ, ડીઝલ, ઊંજણ તેલ વગેરેની અંદર મુખ્યત્વે કાર્બન સંયોજન આપણને આવેલું છે. આ ઉપરાંત જોવા જઈએ તો વાતાવરણની અંદર પણ કાર્બન છે એ આપણને કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે જોવા મળે છે. કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ જોઈએ તો વાતાવરણની અંદર પણ છે કે આપણને 0.03% જેટલું કાર્બન જોવા મળે છે. હવે કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે આપણને જે કાર્બન સ્વરૂપ જોવા મળે છે એનું પ્રમાણ 0.02% થી 0.03% હશે, પણ કાર્બન છે એ સૌથી અગત્યનું અને પાયાનો ઘટક છે. રસાયણ વિજ્ઞાનની અંદર કહી શકીએ કે સૌથી વધારે પ્રમાણમાં જો કોઈ રસાયણ વિજ્ઞાનની અંદર મહત્વ હશે તે કાર્બનને આપેલું છે. આપણે આ ચેપ્ટરમાં શીખશું કે કાર્બન છે એ કાર્બન સાથે અને અન્ય બીજા તત્વો સાથે કેવી રીતે બંધ બનાવી અને રાસાયણિક પ્રક્રિયા કરી શકે એમના વિશેની આપણે અહીંયા વાત કરવાની છે. સામાન્ય રીતે જોવા જઈએ તો આપણે બંધ વિશે પહેલા તો સૌપ્રથમ માહિતી મેળવીએ. એમાં પહેલો જે બંધ આવે છે એ છે આયનીય બંધ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ના વિજ્ઞાનની અંદર આપણે શીખી ગયા છે કે આયનીય બંધ કોને કહી શકાય, પણ એ સમજતા પહેલા આપણે એક થોડીક બેઝિક માહિતી ઉદાહરણ સાથે સમજીએ. એક ઉદાહરણ આપું છું, સોડિયમ. એટોમિક નંબર 11, પરમાણુ ક્રમ 11 થશે એનો. ઇલેક્ટ્રિક રચના જોવા જઈએ 2 8 1. આપણે એવું શીખી ગયા છે કે જેની બાહ્યતમ કક્ષાની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા 1 2 કે 3 હોય, આ યાદ રાખજો, આવા તત્વો ઇલેક્ટ્રોનને ગુમાવે છે. અને જે તત્વો ઇલેક્ટ્રોનને ગુમાવતા હોય એના ઉપર ધન વિદ્યુતભાર ધારણ કરે છે, અને આવા તત્વોને આપણે ધાતુ તત્વ તરીકે ઓળખીએ છીએ. જો કોઈ તત્વની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા 5 6 કે 7 હોય તો આવા તત્વો છે એ અનુક્રમે 3 2 અને 1 ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે. અને જે તત્વ ઇલેક્ટ્રોન મેળવશે એ ઋણ વિદ્યુતભાર ધારણ કરશે અને એને આપણે અધાતુ તરીકે ઓળખીએ છીએ. તો સોડિયમ બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા 1 છે, માટે કહી શકાય કે સોડિયમ છે એને નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવા માટે એક ઇલેક્ટ્રોન સરળતાથી ગુમાવશે. માટે સોડિયમ છે એ ધન વિદ્યુતભાર ધારણ કરી અને નજીકનો નિષ્ક્રિય વાયુ નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. આમ સોડિયમ નિયોન જેવી ઇલેક્ટ્રિક રચના પ્રાપ્ત કરવા માટે એક ઇલેક્ટ્રોન ગુમાવી અને ધન વિદ્યુતભાર ધારણ કરે છે. બીજું ઉદાહરણ લઈએ, 17 નંબર ક્લોરીન. ઇલેક્ટ્રિક રચના થશે 2 8 અને 7. ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા 7 છે, પરિણામે કહી શકાય કે 7 ઇલેક્ટ્રોન હોય તો ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે. તો સવાલ એ થાય કે કેટલા ઇલેક્ટ્રોન મેળવે, તો બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. નિષ્ક્રિય વાયુ બનવા માટે એટલે કે અષ્ટક રચના પૂરી કરવા માટે એને એક ઇલેક્ટ્રોનની જરૂર છે. પરિણામે કહી શકીએ કે આ 7 ઇલેક્ટ્રોનમાંથી ને એક ઇલેક્ટ્રોન મેળવે તો નવી ઇલેક્ટ્રિક રચના થઈ જશે ને 2 8 8 અને એક ઇલેક્ટ્રોન મેળવે છે માટે એક ઋણ વિદ્યુતભાર આવશે. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, જેટલા ઇલેક્ટ્રોન ગુમાવશે એટલા ધન આવશે, જેટલા ઇલેક્ટ્રોન મેળવશે એટલા ઋણ વિદ્યુતભાર આવશે. હવે અહીંયા જો સોડિયમ છે એને એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો છે અને એક ધન વિદ્યુતભાર બન્યો છે,
ક્લોરીન એક ઇલેક્ટ્રોન મેળવી અને એક ઋણ વિદ્યુત ભાર બને છે. અહીંયા આવેલો ધન આયન અને અહીંયા આવેલો ઋણ આયન, આ ધન અને ઋણ આયનના આકર્ષણના લીધે જે બંધ બને છે Na+ ઓર Cl- માટે અહીંયા જે NaCl સોડિયમ ક્લોરાઇડ, જેને સામાન્ય નામ આપણે મીઠા તરીકે ઓળખીએ છીએ, Na+ અને Cl- એ આયનીય બંધ ધરાવે છે. આવું આપણે ધોરણ 9 ના ચેપ્ટરની અંદર રસાયણ વિજ્ઞાન શીખતા હતા ત્યારે આપણે શીખ્યા છે કે ભાઈ ધન આયન અને ઋણ આયનના આકર્ષણના લીધે જે બંધ બને છે એ બંધ આયનીય બંધ તરીકે ઓળખીએ છીએ. એ જૂનું હતું. અહીંયા એક શબ્દ આવ્યો છે આયની બંધ. તમને થોડી વધારે ખબર પડે એટલા માટે તમને લઈ આવ્યો છું કે આયની બંધ કોને કહી શકાય. તો યાદ રાખજો મિત્રો, જો કોઈ પણ તત્વ છે એ નિષ્ક્રિય બનવા માટે ઇલેક્ટ્રોનને ગુમાવે કે મેળવે ત્યારે ધન અને ઋણ આયનના આકર્ષણના લીધે જે બંધ બને છે આવા બંધને કહેશું આયનીય બંધ. આયનીય બંધની અંદર કેટલીક લાક્ષણિકતાઓ પણ શીખ્યા આપણે કે આયનીય બંધ ધરાવતા સંયોજનો છે એના ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ સૌથી ઊંચા હોય છે. સવારે થાય ઉત્કલન બિંદુ શું છે તો યાદ રાખવા માટે યાદ રાખજો મિત્રો, ઉત્કલન બિંદુ ઉકળવું, ઉકળે કોણ? તો એ ઉકળશે પ્રવાહી પદાર્થ હશે, એ ઉકળશે. મતલબ યાદ રાખજો, પ્રવાહી પદાર્થ હશે તો એનું હંમેશા હોય છે ઉત્કલન બિંદુ. અને બીજો એક શબ્દ આવે છે ગલન બિંદુ. તો યાદ રાખજો મિત્રો, ગળશે કોણ? ઘન હોય એ ગળી અને પ્રવાહી બને, મતલબ ઘન પદાર્થ હશે એનું હશે ગલન બિંદુ. ચાલો તો મિત્રો જોઈએ હવે, ઉત્કલન બિંદુ હશે એ પ્રવાહી પદાર્થનું હશે અને ગલન બિંદુ હશે એ ઘન પદાર્થનું હશે. યાદ રાખવા માટે હમણાં જોયું છું, ગલન બિંદુ ગળશે કોણ? ઘન. તો ઘન ગળે તો શું થાય? તો કે ઘનનું બનશે પ્રવાહી. ઘન પદાર્થ છે એ ગળીને કેવું બનશે? પ્રવાહી. મતલબ એની વ્યાખ્યા આપી શકાય, ઘન પદાર્થને ગરમ કરતા પ્રવાહીમાં રૂપાંતર પામે. આ દરમિયાન જેટલું તાપમાન હશે એ તાપમાનને કહેશું એ પદાર્થનું ગલન બિંદુ. તો યાદ રાખજો મિત્રો, ઘન પદાર્થને ગરમ કરતા જે તાપમાને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થાય એ તાપમાને કહેશું એનું ગલન બિંદુ. વાત કરીએ ઉત્કલન બિંદુનું તો યાદ રાખજો પ્રવાહી. તો પ્રવાહી પછી કઈ અવસ્થા આવશે? વાયુ અવસ્થા. મતલબ કહી શકાય કે પ્રવાહી ક્યારે ઉકળશે? દાખલા તરીકે પાણી છે એને તમે 100 સેલ્સિયસ તાપમાને રાખશો ત્યારે પ્રવાહીમાંથી છે એ વાયુ સ્વરૂપમાં રૂપાંતર પામે છે. મતલબ કહી શકાય કે પ્રવાહી પદાર્થનું વાયુ સ્વરૂપમાં રૂપાંતર થવાની શરૂઆત થશે એને કહેશું આપણે એનું ઉત્કલન બિંદુ. તો આપણા માટે બંને વ્યાખ્યા થઈ ગઈ. સરળ પ્રશ્ન છે અને ધોરણ 10 છે અને આ ચેપ્ટર છે કે 11 સાયન્સ માટે સૌથી અગત્યનું છે, કારણ કે એમાં ઘણું બધું બેઝિક એવી વસ્તુ છે કે જે આપણે આવડતી હોય તો 11 સાયન્સ આપણા માટે સૌથી ઈઝી બને. તો ફરી એક વખત કહું છું, ઘનનું પ્રવાહીમાં રૂપાંતર થશે એટલે કે ઘન પદાર્થ ઓગળી જશે, ગળી જશે તો એનું ગલન બિંદુ. ઘન પદાર્થ ગળીને શું બનશે? પ્રવાહી. મતલબ કે ઘન પદાર્થનું પ્રવાહીમાં રૂપાંતર થશે તો એને કહેશું એનું ગલન બિંદુ, અને પ્રવાહીનું વાયુમાં રૂપાંતર થશે તો એ તાપમાનને કહેશું એનું ઉત્કલન બિંદુ. તો આપણે ફરી વખત અહીંયા કે આયનીય બંધ છે, ધન આયન અને ઋણ આયનના આકર્ષણના કારણે જે બંધ બન્યો છે એટલે કે આયનીય બંધ છે એ આયનીય બંધના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ સૌથી ઊંચા હોય છે. હવે આયનીય પદાર્થ છે જેમ કે મીઠું છે, મીઠાને તમે પાણીમાં નાખી ઓગાળી અને એમાંથી તમે વિદ્યુત પ્રવાહ પસાર કરશો તો સરળતાથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ જાય છે. મતલબ કે વિદ્યુતના સુવાહક છે. તો આ બંને પ્રકારના ગુણધર્મોને આપણે આયનીય બંધની અંદર વાત કરી. હવે આપણે એક નવા પ્રકારનો બંધ જોવાનો છે. એ બંધ જે શીખવાનો છે એ બંધ શીખવાનું છે. બંધ આપણા માટે હવે આવે છે સહસંયોજક બંધ. સૌથી અગત્યનો છે જે આપણા માટે નવો છે એ પ્રકારનો બંધ હવે આપણે શીખશું. સામાન્ય રીતે મિત્રો કાર્બનની વાત કરીએ તો કાર્બન છે એ આવર્ત કોષ્ટકમાં જોવા જઈએ તો છઠ્ઠા ક્રમ ઉપર આવેલું તત્વ છે એ છે કાર્બન. બોહરની ઇલેક્ટ્રોન રચના પ્રમાણે જોવા જઈએ તો ઇલેક્ટ્રિક રચના થશે 2 અને 4. છેલ્લી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન કે જે ઇલેક્ટ્રોન મેળવી શકે અને ગુમાવી પણ શકે, અહીંયા આવે છે 4. તો આગળ તો આપણે એમ આવી ગયું છે કે 1 2 3 ગુમાવે, 5 6 7 હોય તો મેળવે, તો 4 છે તો 4 નો સમાવેશ તેની અંદર કરવો. યાદ રાખજો મિત્રો, જો કાર્બન તત્વ છે
એ અષ્ટક રચના પૂરી કરવા જશે એટલે કે છેલ્લી કક્ષામાં 4 ઇલેક્ટ્રોનના બદલે 8 ઇલેક્ટ્રોન જેવા બનવાનો પ્રયત્ન કરશે તો આને 4 ઇલેક્ટ્રોન છે એ મેળવવા પડશે અને કોઈ પણ તત્વ જ્યારે ઇલેક્ટ્રોન મેળવશે ત્યારે ઋણ વિદ્યુતભાર આવશે 4 ઇલેક્ટ્રોન મેળવશે મતલબ 4 ઋણ આવશે તો વસ્તુ વિચારો આ કાર્બનનું પરમાણુ જોવા જઈએ આપણે તો કાર્બનનું પરમાણુ છે અહીંયા 6 ધન વિદ્યુતભાર એટલે કે પ્રોટોન કેટલા હશે 6 હશે અહીંયા 2 ઇલેક્ટ્રોન k કક્ષામાં હશે l કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હશે આ વસ્તુ વિચારો 4 ઇલેક્ટ્રોન તો એની કક્ષામાં છે જો વધારાના 4 ઇલેક્ટ્રોન એ મેળવશે તો થઈ જશે અહીંયા 4 ને 4 8 અને 2 10 મતલબ 6 માંથી ધન વિદ્યુતભારની સંખ્યા પ્રોટોનની સંખ્યા કેન્દ્રમાં 10 થશે જે 10 પ્રોટોનને કાર્બન સમાવી શકતું નથી માટે શક્ય નથી નંબર 2 બીજું આવે છે આ ઋણ આયન ધરાવે છે માટે આને કહી શકીએ આપણે કેટાયન કદાચ એવું સ્વીકારી શકીએ કે કાર્બન છે એ 4 ઇલેક્ટ્રોનને ગુમાવી દે તો હા ગુમાવી દે તો અહીંયા 2 રહી છે અને 2 ઇલેક્ટ્રોન એટલે હિલિયમ મતલબ કે નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરી શકે ચાલો હવે જોઈએ જો કાર્બન છે એ 4 ઇલેક્ટ્રોનને ગુમાવે તો ધન વિદ્યુતભાર 4 ઇલેક્ટ્રોનને ગુમાવે છે ધન વિદ્યુતભાર અહીંયા ઋણ હતું એટલે કીધું કેટાયન ધન હશે તો એને કહેશું આપણે એનાયન તો વિચારો 2 છે 4 ગુમાવી દીધા 6 ધન વિદ્યુતભાર 2 ઇલેક્ટ્રોનનું આકર્ષણ સરળતાથી કરી શકે છે તો આપણે બે વસ્તુ વિચારી જો 4 ઇલેક્ટ્રોન છે એ મેળવશે તો અષ્ટક રચના પૂરી થશે તો એને કહેશું આપણે કેટાયન જો 4 ઇલેક્ટ્રોન ગુમાવશે તો બાહ્યતમ કક્ષામાં 2 જ ઇલેક્ટ્રોન હશે કેન્દ્રમાં 6 ધન વિદ્યુતભાર હશે કે જે 6 પ્રોટોન છે એ 2 ઇલેક્ટ્રોનને સરળતાથી પોતાની તરફ ખેંચી શકે છે આમ કાર્બન તત્વ છે એ અન્ય તત્વ સાથે છે એ રાસાયણિક બંધ બનાવી શકે પોતાની પાસે રહેલા જે 4 ઇલેક્ટ્રોન છે એ 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને બંધ બનાવી શકે છે વ્યાખ્યા બોલું છું જો કોઈ તત્વ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને બંધ બનાવતો હોય આવા બંધને કહેશું સહસંયોજક બંધ ભાગીદારી કરીને બંધ બનાવતો છે મતલબ કે એમાં બંને તત્વોના ભાગીદારીથી 8 ઇલેક્ટ્રોન થતા હશે જોઈએ આપણે ઉદાહરણ કે કેવી રીતે સહસંયોજક બંધ બનાવી શકે છે આપણે પહેલું ઉદાહરણ લઈએ છીએ હાઇડ્રોજન હાઇડ્રોજન પરમાણુ ક્રમ 1 ફક્ત k કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન આવશે કેન્દ્રમાં ધન વિદ્યુતભાર 1 અને 1 ઇલેક્ટ્રોન k કક્ષામાં આવશે આપણે આગળ શીખી ગયા છે બોહરનો પરમાણુ નંબરનો k l m n 2 8 18 32 એવી રીતે આપણે ક્રમ યાદ રાખશું પરિણામે કહી શકાય કે હાઇડ્રોજનની અંદર k સેલ એટલે કે k કોષમાં ફક્ત એક જ ઇલેક્ટ્રોન છે અન્ય એક હાઇડ્રોજનનો પરમાણુ લેશું એક હાઇડ્રોજનનો પરમાણુ અને બીજો હાઇડ્રોજનનો પરમાણુ હવે આપણે એમ થાય કે પેલો તો સહસંયોજક બંધ આવે છે શું કામે થોડું એ શીખી લઈએ જો સમજો આયની બંધ હમણાં આગળ બોલ્યો હતો જેમાં એક ધન વિદ્યુતભાર અને એક ઋણ વિદ્યુતભાર ઉદાહરણ એક્ટિવિટીમાં Na+ Cl- આ બંનેના આકર્ષણના લીધે બંધ બને તો આવા બંધને કીધું તો આયનીય બંધ પણ ઘણી વખત તમને એવું આપે તો Cl અને Cl તો શું આયનીય બંધ બને ખરો નહીં શું કામ કારણ કે ક્લોરીન પણ ઋણાયન છે અને અહીંયા પણ ક્લોરીન ઋણાયન છે ઋણ અને ઋણાયન અપાકર્ષણ થશે આકર્ષણ થઈને એકબીજા સાથે જોડાઈ શકે નહીં પરિણામે કહી શકીએ કે આમની અંદર આયનીય બંધ શક્ય નથી ત્યારે એક નવો બંધ શોધવાની ફરજ પડી જેનું નામ છે સહસંયોજક બંધ એટલે કે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બંધ બનતો હોય એને કહેવાય સહસંયોજક બંધ ઉદાહરણ લઈએ આપણે પેલું જ ઉદાહરણ લઈએ હાઇડ્રોજન અને હાઇડ્રોજનનું ચાલો એક હાઇડ્રોજનનો પરમાણુ બંને ભેગા થઈને H2 બનશે જેને આપણે કહેશું અણુ ચાલો હું અહીંયા ચોકડી કરું છું એનો મતલબ એવો થયો કે એ તેની છેલ્લી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા છે એટલે કે સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા છે ચાલો હવે જો વિદ્યાર્થી મિત્રો આ હાઇડ્રોજન પાસે એક ઇલેક્ટ્રોન છે આની પાસે પણ એક ઇલેક્ટ્રોન છે હાઇડ્રોજનનો નજીકનો એવો તત્વ કે જે નિષ્ક્રિય હોય હા
હિલિયમ. હિલિયમનો પરમાણુ ક્રમ છે 2. એની પાસે પ્રોટોનની સંખ્યા છે 2 અને ઇલેક્ટ્રોનની સંખ્યા પણ છે 2. વસ્તુ વિચારો, હાઇડ્રોજન પાસે એક જ ઇલેક્ટ્રોન છે, એને હજી નજીકના નિષ્ક્રિય વાયુ હિલિયમ જેવો થવા માટે એક ઇલેક્ટ્રોન જોઈએ છે. એ શું કરશે? પોતાની નજીક રહેલો જે બીજો હાઇડ્રોજનનો પરમાણુ અહીંયા છે એની પાસેથી એક ઇલેક્ટ્રોન મેળવી લેશે. એક હાઇડ્રોજન તો એનો તો ઇલેક્ટ્રોન છે અને બીજા હાઇડ્રોજનના પરમાણુ પાસેથી એક ઇલેક્ટ્રોન લીધો છે એટલે આ હાઇડ્રોજન પાસે 2 ઇલેક્ટ્રોન થઈ ગયા, હિલિયમ જેવા ઇલેક્ટ્રોન 2 થઈ ગયા છે. હવે વાત કરીએ છીએ આપણે બીજા હાઇડ્રોજનની. અહીંયા આની પાસે એક ઇલેક્ટ્રોન છે. જો વિદ્યાર્થી મિત્રો આની સાથે ગણો ત્યારે પછી આને નહીં કાઢી નાખવાનો, બાકાત નહીં કરતા. આની સાથે પણ એક ઇલેક્ટ્રોન છે, એને ગણવાનો છે. તો કહી શકાય કે અત્યારે આની પાસે એક ઇલેક્ટ્રોન છે, નજીકના હાઇડ્રોજન પાસે પણ એક ઇલેક્ટ્રોન છે. ચાલો તો હવે જોઈએ. જો આની પાસે એક ઇલેક્ટ્રોન હતો અને એક મેળવી લીધો, 2 થઈ ગયા. આ હાઇડ્રોજન પાસે એક ઇલેક્ટ્રોન હતો અને એક બાજુના હાઇડ્રોજન પાસેથી લીધા, 2 થઈ ગયા. આ બે છે હાઇડ્રોજન બંનેના એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને છે એ બંને હાઇડ્રોજન બંધ બનાવવાની શરૂઆત થાય છે. એટલે યાદ રાખજો, 2 ઇલેક્ટ્રોન ભેગા થઈ અને એક બંધ બને અને એક બંધને તોડશો ત્યારે 2 ઇલેક્ટ્રોન રિલીઝ થશે, એટલે કે છૂટા પડશે. તો કહી શકાય કે આ બંને હાઇડ્રોજન એક હાઇડ્રોજનની ભાગીદારી કરીને બંધ બનાવે તો એક બંધ આવી રીતે બનશે. મતલબ કહી શકાય કે હાઇડ્રોજન અને હાઇડ્રોજન એટલે કે H2 ના અણુમાં એકલ બંધ હશે. કેટલા બંધ જોવા મળશે? એકલ બંધ જોવા મળશે. હજી એક ઉદાહરણ લઈએ આપણે. હમણાં જોયું તો આપણે ક્લોરીનનું ઉદાહરણ જોયું હતું મિત્રો. ક્લોરીનનું ઉદાહરણ જોઈએ કે કેવી રીતે બનશે. ક્લોરીન અને ક્લોરીન Cl2. ચાલો હું લખું છું અહીંયા ક્લોરીન ક્લોરીન. પેલા આ ક્લોરીન માટે જોઈએ. એક આમાં હિન્ટ યાદ રાખજો મિત્રો, જે પણ તત્વ છે ને એ ઇલેક્ટ્રોન ગુમાવે કે મેળવે ને એને પેલા અહીંયા લખી નાખશે. જેમ કે ક્લોરીન છે, નહીં તો શું થશે, આગળ ભૂલ પડવાની શક્યતાઓ થોડી વધી જશે. એટલે ખાસ ધ્યાન રાખજો, ક્લોરીન છે એ પરમાણુ ક્રમ 17, ઇલેક્ટ્રિક રચના 2, 8 અને 7. યાદ રાખજો ખાસ. હવે અહીંયા ધ્યાન, 7 ઇલેક્ટ્રોન, એક ઇલેક્ટ્રોન મેળવશે તો મેળવનાર ઇલેક્ટ્રોન છે ને પેલા અહીંયા દર્શાવી દેવાના. પોતાની પાસે 7 ઇલેક્ટ્રોન છે, એક મેં દર્શાવી દીધા, બાકી કેટલા? 6. બીજા ક્લોરીન પાસે આવીએ. આ ક્લોરીન પાસે પરમાણુ ક્રમ 17, 2, 8 અને 7. છેલ્લી કક્ષામાં 7 ઇલેક્ટ્રોન. તો ખાસ ધ્યાન રાખજો, કેટલા ઇલેક્ટ્રોન મેળવે તો નિષ્ક્રિય થશે? 1. તો એક ઇલેક્ટ્રોન પેલા અહીં દર્શાવી દેવાનો. 7 માંથી 1 લખ્યા, બાકી કેટલા? 6. 1, 2, 3, 4, 5 અને 6. ઓકે, ચાલો નેક્સ્ટ. આ ક્લોરીનની છેલ્લી કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે, એક ઇલેક્ટ્રોન જોઈએ છે નિષ્ક્રિય બનવા માટે. નિષ્ક્રિય એટલે શું? અષ્ટક રચના પૂરી હોવી જોઈએ. આની પાસે 7 છે, એક ઇલેક્ટ્રોન જોઈએ છે તો એક ઇલેક્ટ્રોન અહીં મેળવી લેશે. જો 7 અને 8 થઈ ગયા. આ ક્લોરીનની વાત કરીએ તો આ જે ક્લોરીન છે એની પાસે પણ 2, 4, 6 અને 7 છે, એ અહીંથી એક લઈ લેશે. બંનેએ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી છે અહીંયા. તો કહી શકાય કે Cl2 છે ક્લોરીનના અણુમાં એકલ બંધ જોવા મળશે. ઓકે, ચાલો મિત્રો ત્યાર પછી જોશું ક્લોરીન પછી એક બીજું ઉદાહરણ લઈશું આપણે ઓક્સિજન. કે ઓક્સિજનની અંદર છે એ કેવી રીતે આપણે બંધ છે એ બની શકે. હવે એની વાત કરીએ આપણે. જો મિત્રો O2 ઓક્સિજન છે હંમેશા દ્વિઅણુ સ્વરૂપે જ હશે. ક્યારેય ઓક્સિજન છે એ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો નથી. એ ઓક્સિજનના પરમાણુ સાથે, એક ઓક્સિજનનો પરમાણુ અન્ય ઓક્સિજનના પરમાણુ સાથે પ્રક્રિયા કરી અને O2 ના અણુ સ્વરૂપે આપણને જોવા મળે છે. કેવી રીતે હવે થશે? ઇલેક્ટ્રિક રચના વિશે વાત કરશું આપણે. ચાલો, ઓક્સિજન પરમાણુ ક્રમ 8, ઇલેક્ટ્રિક રચના 2 અને 6, છેલ્લી કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે. ચાલો, ઓક્સિજન 6 ઇલેક્ટ્રોન. તો ડાયરેક્ટ આપણે 6 ઇલેક્ટ્રોન નહીં કરી દેશું, નહીં તો થશે શું? અહીંયા આપણી ભૂલ પડવાની શક્યતાઓ થશે. એટલે આપણે શું કરશું? 6 ઇલેક્ટ્રોન
છેલ્લી કક્ષામાં 6 ઇલેક્ટ્રોન ઓક્સિજન છે એની અષ્ટક રચના પૂરી કરવા માટે 2 ઇલેક્ટ્રોનની ખૂટ છે, 2 ઇલેક્ટ્રોન ઘટે છે, માટે આ 6 ઇલેક્ટ્રોનમાંથી 2 ઇલેક્ટ્રોન મેળવશે. 2 ઇલેક્ટ્રોન મેળવશે એટલે પહેલા આપણે આમ કરવાનું 1 2 કે તો ટપકા પણ કરી શકો અને ક્રોસ એટલે કે ચોકડી પણ તમે કરી શકો, જે તમને અનુકૂળ હોય તે તમે કરી શકો. અહીંયા 6 ઇલેક્ટ્રોન છે, 2 ઇલેક્ટ્રોન મેળવશે એટલે 2 મેં પહેલા કરી નાખ્યા છે. બાકી કેટલા? 6 માંથી 2 કર્યા, બાકી કેટલા? 4. તો ઘણા એમ કે અહીંયા હા તમે અહીંયા પણ 2 ઇલેક્ટ્રોન કરી શકો. આ પહેલા ઓક્સિજનની વાત છે. હવે બીજો ઓક્સિજનનો પરમાણુ લેશું આપણે. તો એમની અંદર પણ આવી રીતે આવશે. ઓક્સિજન પરમાણુ ક્રમ 8 ઇલેક્ટ્રિક રચના થશે. 2 અને 6 ઇલેક્ટ્રોન 2 ઇલેક્ટ્રોન મેળવશે એટલે આપણે અહીંયા કરશું 2 ઇલેક્ટ્રોન મેળવશે. કેટલા બાકી છે? 6 માંથી 4. ચાલો જોઈએ. અને બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા 6 છે. આને 2 ઇલેક્ટ્રોન જોઈએ છે. તે નજીક રહેલા ઓક્સિજનના પરમાણુ પાસેથી મેળવી લેશે. આની પાસે પણ 2 4 અને 6 છે, 2 ઇલેક્ટ્રોન અહીંથી મેળવી લેશે. આ બંને ઇલેક્ટ્રોન ભાગીદારી કરી અહીંથી અને આ ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરી અને ઓક્સિજનને ત્યાં છે એ આપણને દ્વિબંધ જોવા મળશે. તેવી જ રીતે વાત કરીએ હવે આપણે તો અહીંયા આપણે એમ થાય કે શું એક સરખા પરમાણુ છે સહસંયોજક બંધની ભાગીદારી કરીને બંધ બનાવી શકે? ના, એવું નથી. એક પરમાણુ અન્ય પરમાણુ સાથે પણ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને બંધ બનાવી શકે છે. એક ઉદાહરણ લઈએ, જેમ કે પાણી. H2O. પાણીની અંદર કેવી રીતે સહસંયોજક બંધ બનશે એની વાત કરીએ. ચાલો ધ્યાન અહીંયા. ઓક્સિજન 1 2 3 4 5 અને 6 છેલ્લી કક્ષામાં 6 ઇલેક્ટ્રોન, અહીંયા 1 ઇલેક્ટ્રોન, અહીંયા 1 ઇલેક્ટ્રોન. હવે પ્રથમ અહીંયા જોઈ લઈએ. ઓક્સિજન બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે. નિષ્ક્રિય બનવા માટે 2 ઇલેક્ટ્રોન જોઈએ છે, તો બંને હાઇડ્રોજન પાસેથી 1 ઇલેક્ટ્રોન મેળવી લેશે. અહીંયા વાત કરશું હાઇડ્રોજનની. 1 ઇલેક્ટ્રોન છે, 1 ઇલેક્ટ્રોન જોઈએ છે, ઓક્સિજન પાસેથી મેળવી લેશે. આપણે હાઇડ્રોજન થોડા સરળતાથી ઓળખી શકાય માટે હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન છે એ બ્લેક થી કરશું એટલે થોડો વધારે ખ્યાલ આવે. આ હાઇડ્રોજન પાસે 1 ઇલેક્ટ્રોન છે, 1 ઇલેક્ટ્રોન અહીંથી મેળવી લેશે. આની પાસે 1 ઇલેક્ટ્રોન, 1 અહીંથી મેળવી લેશે. તો હવે જો ઓક્સિજન આ બંને અને આ બંને વચ્ચે એક બંધ બનશે. તો આવી રીતે કંઈક બનશે, નવી આકૃતિ થશે કે અહીંયા અને અહીંયા આ બંને વચ્ચે એક બંધ જોવા મળશે. તો આ થઈ જશે એમાં સહસંયોજક બંધ. તો સવાલ છે આ બાકી રહેશે. તો ધ્યાન રાખજો કે આપણે આગળના ધોરણમાં 11 સાયન્સમાં શીખશું કે જેને કહેશું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની જોડી. અને સામાન્ય રીતે આપણે આવી રીતે જોડી શકાય. કંઈ તમારા માટે નથી, આપણે આગળ ભણશું ત્યારે આવશે. અત્યારે ફક્ત આપણા માટે આટલું જ જરૂરી છે, બરાબર. અને બીજું, પાણીની અંદર સૌથી વધારે મુખ્યત્વે છે એ બીજો બંધ અત્યારે અહીંયા જોવા મળે છે, જેનું નામ છે હાઇડ્રોજન બંધ. એ પણ આપણે આગળ શીખશું આ ચેપ્ટરમાં, બરાબર. નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન હશે તો એની સાથે હાઇડ્રોજન તત્વ હશે તો એ મુખ્યત્વે છે એ હાઇડ્રોજન બંધ બનાવે છે, જે આપણે આગળ શીખશું. હજી એક એમોનિયા, અતિ તીવ્ર સ્મેલ ધરાવતું કેમિકલ એટલે એમોનિયા. તો અહીંયા પણ બંધ હશે, કે આવી રીતે હશે નાઇટ્રોજન અને હાઇડ્રોજન. આ તમે તમારી જાતે કરજો, બરાબર, થઈ જશે. પણ ધ્યાન રાખજો નાઇટ્રોજન 7 આવી રીતે રાખજો. 2 અને 5 છેલ્લી કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે એટલે આવી રીતે કરજો. 2 કેટલા મેળવશે તો 8 થશે, 3 તો 3 અહીંયા કરજો. 1 2 3 પછી એક હાઇડ્રોજન અહીંયા જોડી અને એનો બંધ તમે દર્શાવી શકો છો. હજી એક બંધ લઈએ છીએ આપણે કાર્બનનો જે બંધ છે, જે છે મિથેનનો. મિથેન મતલબ CH4. મિથેન શું કામ એને એન પ્રત્યે લાગે છે?
કેવી રીતેનું નામકરણ થશે એ આપણે આગળ શીખશું. ચાલો પેલા મિથેનમાં જોઈએ કેવી રીતે બંધ બનશે. એક કાર્બન 4 હાઇડ્રોજન. કાર્બન છેલ્લી કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા 4 1 2 3 4. અહીંયા હાઇડ્રોજન પાસે એક ઇલેક્ટ્રોન આપણે ચોકડી દ્વારા દર્શાવીએ એટલે ખબર પડે કે આ હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન છે. આ હાઇડ્રોજનને નિષ્ક્રિય વાયુ બનવા માટે હિલિયમ જેવો બનવા માટે એક ઇલેક્ટ્રોનની જરૂર છે. અહીંથી મેળવી લેશે, અહીંથી મેળવી લેશે. આ હાઇડ્રોજન અહીંથી ઇલેક્ટ્રોન મેળવી લેશે કાર્બનનો, અને આ હાઇડ્રોજન અહીંથી મેળવી લેશે એક ઇલેક્ટ્રોન. હાઇડ્રોજન નિષ્ક્રિય જેવા થઈ ગયા. બાકી કોણ છે? જે કાર્બન છે. કાર્બન પાસે 1 2 3 અને 4 ઇલેક્ટ્રોન છે. એને હજી 4 ઇલેક્ટ્રોન જોઈએ છે. તો એ શું કરશે? બધા પાસેથી એક ઇલેક્ટ્રોન મેળવી લેશે. એટલે અહીંયા જે કાર્બન છે એની પાસે 4 ઇલેક્ટ્રોન છે. એ આ 4 ઇલેક્ટ્રોન પણ મેળવી લેશે, અહીંથી પણ મેળવી લેશે. કાર્બન છે એની પાસે 8 ઇલેક્ટ્રોન થશે અને હાઇડ્રોજન પાસે 2 ઇલેક્ટ્રોન થશે. જો એક અહીંયા બંધ બનશે, એક અહીંયા બંધ બનશે, એક અહીંયા અને એક અહીંયા. મતલબ કહી શકાય કે કાર્બન છે એ હાઇડ્રોજન સાથે 4 સહસંયોજક બંધ બનાવી અને મિથેનની રચના કરે છે. તો આપણે જે આજે જોયું છે એ પેલા આયનીય બંધ વિશે માહિતી આપી અને ત્યાર પછી જોયું આપણે સહસંયોજક બંધ કે જેમાં એક સરખા તત્વો હોય કે એક સરખો અણુભાર ધરાવતા તત્વો હોય. આવા તત્વો છે એ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને સંયોજન બનાવે છે. એને નામ આપશું આપણે સહસંયોજક બંધ. આગળનું જે છે એ આપણે હવે નેક્સ્ટ એપિસોડમાં